સલામત સવારી એસટી અમારી પણ કેટલી સલામત, જે આપ આ વિડીયો દ્વારા જોઈ શકો છો। ભાવનગર ગઢડા વાયા સિહોર એસટી બસની અસુવિધા હોવાથી મુસાફરોને દરવાજે લટકી ઘેટા બકરાની જેમ જવા મજબૂર બન્યા। ગુજરાત સરકારના પરિવહન વિભાગ એસટી તંત્રના પોકળ દાવા વચ્ચે સલામત સવારી એસટી અમારી પણ કેટલી સલામત તેવા અનેક પ્રશ્નો મુસાફરો કરી રહ્યા છે। એસટી બસની સલામતી સવારી હવે અસલામત બની રહી છે, તે આપ આ વિડીયો દ્વારા માધ્યમ અને અમારી ચેનલ દ્વારા જોઈ શકો છો। ભાવનગરથી ગઢડા વાયા સિહોર સાંજે 5:15 જતી એસટી બસમાં કાયમી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત મુસાફરોના આ રૂટ પર ખૂબ જ ઘસારો જોવા મળી રહી છે। તેવામાં મુસાફરી કરતા મુસાફરો જીએસઆરટીસી પરિવહન વિભાગ દ્વારા આ રૂટ પર મોટી સારી બસ ફાળવે તેવી અવારનવાર માંગ કરવામાં આવે છે, પરંતુ ભાવનગર એસટી બસનું વિભાગનું પાણી પણ હલતું નથી અને કોઈ ચોક્કસ આબર રૂટની બસની વ્યવસ્થા કરવામાં અસફળ રહ્યું છે। તેવા સંજોગોમાં કેવી મોટી દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ? તેવા અનેક સલામતીના પ્રશ્નો સાથે આપ આ વિડીયો દ્વારા જોઈ શકો છો કે વિદ્યાર્થી દરવાજાની બહાર લટકીને તેઓના અભ્યાસ અર્થે જાન જોખમ મૂકીને અપડાઉન કરવું પડે તેવી હાલત સર્જાય છે, ત્યારે જીએસઆરટીસીના સલામતના પોકળ દાવાઓ નિષ્ફળ નીવડ્યા છે તેવું મુસાફરોમાં અનેક ચર્ચાઓ વિરોધમાં જોર પકડ્યું છે। હવે જાણવાનું રહ્યું કે ભાવનગર જીએસઆરટીસી વિભાગ સલામતીના ભાગરૂપે શું વ્યવસ્થા કરશે।